જુગાર રમતા રમતા કરોડપતિ થયા છો? તો કે ના. તો કે આપણી શરત હતી ને, કોઈ જુગારી હોય અને કરોડપતિ થયો એ જ ઊંચી આંગળી કરે. તો કે હું જુગાર ખાનું ચલાવું છું. જુગાર જ કહેવાય ને એક જાતનો. જુગારી ખાનું ચલાવું છું અને મારા આ જુગાર ખાનાની અંદર હજારોને મેં બંગલા વગરના કર્યા છે, હજારોને મેં ગાડી વગરના કર્યા છે, અને મારે ઘરે રાજ રચીલું મેં ઊભું કર્યું છે. મારે ક્યાંય જવું પડતું નથી. ઘર બેઠા લોકો અહીંયા આગળ મૂકવા માટે આવે છે પોતાની ગાડી. લાસ વેગાસ દુનિયાનું સૌથી મોટું જુગારખાનું છે અમેરિકાની અંદર. આ લાસ વેગાસ ની અંદર જતો માણસ, એના માટે એવું કહેવાય છે કે 6,000 ની કારમાં જાય, ડોલર્સ 6,000 ની આ કારમાં જાય અને આવે જ્યારે પાછો ત્યારે 80,000 ની ટ્રેનમાં આવે. 6,000 ની કારમાં જાય અને 80,000 ની ટ્રેનમાં એ પાછો આવે. એટલે કાર ત્યાં મૂકીને જ આવતા. 1980 માં પરમ પૂજ્ય સ્વામી બાપા અમેરિકાની ધર્મયાત્રાએ ગયેલા. એ વખતે 2 છોકરા બાપાની સાથે હતા. એમાંનો એક સતીશ બોમ્બેનો. તો સ્વામી બાપાને કહ્યું કે બાપા અમારે લાસ વેગાસ જોવા જવું છે. સ્વામી કે ત્યાં જવાય જ નહીં, કારણ કે બધું જુગારી વાતાવરણ હોય એટલે આપણી વૃત્તિ એમાં લલચાઈ જાય. કે નાના બાપા એમને આવતા રહીશું, ખાલી જોઈને આવશું, રમીશું નહીં. પ્રમુખ સ્વામી મહારાજને આગ્રહ કર્યો એટલે બાપાએ હા પાડી કે સારું જાઓ પણ રમતા નહીં. એટલે પેલા સતીશ ને બીજા છોકરા ગયા ખરા ત્યાં, અને ત્યાં તો લોભામણું વાતાવરણ આખું બધું જ. અને એ વાતાવરણ ની અંદર ધીરે ધીરે 2 પાઉન્ડ નાખે 4 મળ્યા. એ વાહ, તો સારું છે, ભારત થી આવ્યા ફરવા માટે, અને જો આમાં લાગી જાય વ્યવસ્થિત રીતે તો માલ થઈ જઈએ. અને ધીરે ધીરે કરતા કરતા પછી તો ગુમાવતા રહ્યા અને હાર્યો જુગારી બમણું રમે. એમ કરતા કરતા $200 હારી ગયા. એ વખતે ડોલર ની કિંમત 25 રૂપિયા જેટલી હતી. $200 હારી ગયા અને 2 જણા જયારે પાછા આવ્યા પ્રમુખ સ્વામી મહારાજની પાસે, બંનેના મુખ નીચે હતા. બાકી સારું કામ કરીને આવો ને, મુખ ઊંચે હોય, મુખ ની અંદર પ્રફુલ્લિતતા હોય. મુખ જયારે મ્લાન થઈ જાય, કરમાઈ જાય, નીચું થઈ જાય, ત્યારે સમજી લેવું કે કઈક ખરાબ કામ કર્યું છે. બાપાની સમક્ષ 2 ઉભા રહ્યા અને સ્વામીએ કહ્યું કે શું સતીશ બરાબર જોઈને આવ્યા? કે હા બાપા જોઈને આવ્યા, પણ અવાજમાં રણકો હતો નહીં. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે શું કર્યું, વાત કરો. 2 જણાએ કહ્યું કે બાપા $200 હારી ગયા છીએ. સ્વામીએ કહ્યું કે જે થયું તે, પણ આના પ્રાયશ્ચિત રૂપે મહારાજની આજ્ઞા લોપીને શિક્ષાપત્રીની કે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ, કે દ્યુત વગેરે વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. એ ત્યાગ ન કર્યો એટલે આજ્ઞા તમે લોપી. માટે લોપ એટલો કોપ. એટલે આવતીકાલે તમે 2 જણા નિર્જળા ઉપવાસ કરી નાખજો. એટલે પ્રાયશ્ચિત રૂપે તો 2 જણાને બાપાએ નિર્જળા ઉપવાસ ફટકાર્યો શુદ્ધિ માટે. તો કોઈ પણ માણસ કોઈ પણ ક્ષેત્રની અંદર હરામ વૃત્તિ રાખે એને જુગાર કહેવામાં એ આવતો હોય છે. દુનિયાના દરેક ક્ષેત્રની અંદર જુગાર રમાઈ રહેલો છે. છોકરાઓ સ્કૂલે જાય છે, મહેનત કરવી નથી અને સારા ટકા મેળવવા છે, જુગાર જ છે. બરાબર 8 કલાક નોકરી કરવી નથી અને સારો પગાર જોઈએ છે, આ જુગાર જ છે. ધંધો બરાબર કરવો નથી અને રૂપિયાની નોટોની છોકડી જોઈએ છે, આ જુગાર રહેલો છે. અરે આધ્યાત્મિક માર્ગની અંદર પણ આપણે બધા જુગાર રમી રહેલા છીએ. બરાબર ભજન ભક્તિ કરવા નથી, શનિવારની સભામાં હાજરી કે રવિવારની સભામાં હાજરી આપવી નથી ટાઈમસર, અને ભગવાનનું અક્ષરધામ જોઈએ છે, આ પણ એક જાતનો જુગાર જ એ રહેલો છે. એટલા માટે દુનિયાના દરેક ક્ષેત્રની અંદર જુગાર રમાઈ રહેલો છે. કે ઓછું કરવું અને વધારે મેળવવું એનું નામ જુગાર રહેલો છે. તો મહારાજે કહ્યું કે કોઈ સમયની અંદર આપણે જુગાર ન રમવો. આપણી બાજુનો દેશ છે નેપાળ, એમાં ભયંકર જુગાર રમાઈ રહેલો છે. ત્યાંથી થોડાક તમે 4 કલાકની ફ્લાઇટ દ્વારા સિંગાપુર પહોંચો, એની બાજુમાં મલેશિયા છે. તો મલેશિયાની અંદર ભયંકર દુનિયાનો જુગાર રમાઈ રહેલો છે. ગેટિંગ હાઉસ, ત્યાં આગળ પણ જુગાર રમાઈ રહેલો છે. તો દુનિયાના આ રીતે ઘણા દેશોની અંદર આવો જુગાર રમાઈ રહેલો છે. તો આપણે કોઈએ સત્સંગીઓએ જુગાર રમવો નહીં,
અને કોઈ લોટરીની અંદર ટિકિટ લેવી નહીં. અને યોગી બાપાના શુભ આશીર્વાદ છે કે કોઈ પણ સત્સંગી ટિકિટની લોટરી લેશે તો એને લાગશે નહીં. આ યોગી બાપાના આશીર્વાદ છે. એટલે કોઈએ આપણે લોટરીની ટિકિટ લેવાનો પ્રયત્ન એ કરવો નહીં. અને એક વખત યોગી બાપા દાદર મંદિરમાં એક ભાઈ આવ્યો. યોગી બાપાને કહ્યું કે સાધુ મહારાજ કઈક નંબર બંબર આપો. યોગી બાપા એકદમ ભલા ભોળા, એ કઈ સમજે નહીં. એટલે યોગી બાપાએ કહ્યું કે ગુરુ અમે નંબર બંબર ન જાણીએ. તો પેલા એ કહ્યું કે ના ના, સંતો તો બધું જાણતા હોય, એ તો ત્રિકાળ જ્ઞાની હોય, કે કઈક આપો તમે નંબર. હવે યોગીજી મહારાજ નંબર બંબર તો આપતા નથી, પણ પેલા નજીક બોલાવી બોચી પકડી અને યોગી બાપાની લાક્ષણિક શૈલીમાં એટલે એકદમ જોરથી ધપ્પો માર્યો યોગી બાપાએ. અને જેવો ધપ્પો માર્યો પેલાના વાંસા ઉપર, પેલો સમજી ગયો કે સાધુ મહારાજ આમ મુખ દ્વારા ન બોલે પણ સમસા ઈશારાથી બધી વાતો કરે. અને મને પંજો આપી દીધો, કે 5 આંગળા હોય ને, પંજો આપી દીધો. અને એ તો ગયો ઘરે. ઘરે જઈ પંજા ઉપર એને ઘણા બધા રૂપિયા લગાડ્યા. અને ત્રીજા દિવસે યોગી બાપાની પાસે આવ્યો, રડતો રડતો આવ્યો કે સાધુ મહારાજ તમે પંજો આપ્યો અને મારા બધા જ પૈસા ગયા. યોગીજી મહારાજ કે અમે ક્યાં તમને પંજો આપેલો હતો, અમે કોઈને નંબર આપતા જ નથી. કે નાના, તમે મને ધપ્પો માર્યો એમાં મેં પંજો સમજી લીધો અને એની ઉપર આટલા રૂપિયા મેં લગાડ્યા અને બધા જ હું હારી ગયો. યોગીજી મહારાજ કે ગુરુ આવ્યું શું એ વાત કરો. કે સત્તો આવ્યો. યોગી બાપા એકદમ ખુશખુશાલ થઈ ગયા કે વાહ ગુરુ, 2 વધારે આવ્યા ને, પંજાને બદલે સત્તો આવ્યો, 2 વધારે આવ્યા ને. અરે પેલો કે આમાં તો બાપા કાંટો કાટ ચાલે, આમાં 2 વધારે કે 1 ઓછો એક ચાલે નહીં. પંજો જ હોય તો જ પૈસા આ રીતે પ્રાપ્ત થાય. યોગીજી મહારાજ કે ગુરુ પંજો બંજો અમે કશું જાણીએ નહીં, અમે તો ભગવાન ભજીએ અને હજારોને ભગવાન ભજાવીએ. આ અમારો એ ધંધો રહેલો છે. યોગીજી મહારાજે એની પ્રમાણે વાત કરી. તો આટલી વાત એ મહારાજ અહીંયા આગળ જુગારની કરી. અને હવે મહારાજ એ આગળ આ જ શ્લોકના ઉત્તરાર્ધની અંદર આપણને સમજાવી રહ્યા છે કે નાદ્યમ ભંગાદિ માદકમ. એક શ્લોકમાં 4 ચરણ હોય. આગલા 2 ચરણની અંદર વ્યભિચારની વાતો કરી, એક ચરણમાં જુગારની વાતો કરી. અને હવે એક ચરણની અંદર શ્રીજી મહારાજ આપણને બતાવી રહ્યા છે કે નાદ્યમ ભંગાદિ માદકમ, કોઈ પણ પ્રકારના કેફી પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. પણ શબ્દ કેટલો મહારાજ સરસ વાપરે છે કે નાદ્યમ, ન ખાવું જોઈએ, અદ્યમ એટલે ખાવું, ન ખાવું જોઈએ. ભંગાદિ માદકમ, ભાંગ વગેરે અમારા હરિભક્તોએ લેવી જોઈએ નહીં. શા માટે મહારાજે ભાંગ શબ્દ વાપર્યો? બાકી અફીણ વાપરો તો ભાંગ કરતા કેફી કહેવાય, અફીણ ભાંગ કરતા કેફી. પરંતુ છતાં શ્રીજી મહારાજ અહીંયા આગળ ભાંગ શબ્દ વાપરે છે. એ એટલા માટે વાપરે છે કે ભાંગ એક ધર્મના નામે લોકો લે છે. ધર્મ જ્યારે આ આપણને આવા વ્યસનના રૂપમાં પ્રાપ્ત થાય તો એ પણ મહારાજને ગમતું નથી. અધર્મ જ્યારે ધર્મનું મોહરું પહેરીને આવે એ મહારાજને માન્ય નથી. એટલા માટે શ્રીજી મહારાજ અહીંયા આગળ ભાંગ શબ્દ વાપરે છે. કારણ કે આપણે જાણીએ છીએ શિવરાત્રીને દિવસે ભાંગ એ શિવ મંદિરોની અંદર લોકો લેતા હોય છે, એને પવિત્ર ગણતા હોય છે. યાદ રાખજો, પવિત્ર નથી. ભલે શિવ મંદિરની અંદર એ ભાંગ રહેલી હોય પરંતુ છતાંય એ ભાંગ પવિત્ર નથી. એ આપણા શાસ્ત્રો આપણને બહુ સ્પષ્ટ રીતે બતાવી રહેલા છે. સ્મૃતિ ગ્રંથોનો જો અભ્યાસ કરીએ તો એના દ્વારા આ આપણને બહુ સ્પષ્ટ રીતે એ જણાય છે. એટલે કોઈ શિવ મંદિરે ભાંગ વેચાતી હોય તો આપણે કદાચ દૃષ્ટવા શિવાલયાદિની દેવા ગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્ય માદરાત. આ 23મા શ્લોકની અંદર મહારાજે આપણને આજ્ઞા કરેલી છે. તો કોઈક વખત આપણે જઈએ અને આવું વાતાવરણ દેખાય તો ભાંગથી દૂર રહેવું, કેફી પદાર્થોથી દૂર રહેવાની શ્રીજી મહારાજ આપણને એ આજ્ઞા કરી રહેલા છે. કેફી પદાર્થ ની વ્યાખ્યા બહુ સુંદર આપવામાં આવી છે કે ધારેલી અસર મેળવવા માટે
વારે વારે જે પદાર્થોનું સેવન કરવું પડે એનું નામ કેફી પદાર્થ કહેવાય. કે વારે વારે જે પદાર્થોને આપણે લઈએ અને કેફ આપણને ચડે એવા પદાર્થોને લેવા એ બધા કેફી પદાર્થો કહેવાય. એટલે બીજા અર્થોમાં કહીએ તો વ્યસનથી દૂર રહેવું. ભાંગ વગેરે કે અફીણ વગેરે આ બધા વ્યસનો આપણે કરતા હોય તો એનાથી આપણે એ દૂર રહેવું. કેફી દ્રવ્યો જે રહેલા છે એને 7 વિભાગમાં વહેંચવામાં આવે છે. જેટલા કઈ કેફી દ્રવ્યો બધા રહેલા છે એને 7 વિભાગમાં વહેંચી દીધેલા છે. પહેલો વિભાગ એવો છે કે જેમાં દારૂ અને અન્ય આલ્કોહોલ મિશ્રિત એ બધા પીણા આવે છે. ઘણા બધા એવા પીણા રહેલા છે થમ્સઅપ જેવા કે જેની અંદર થોડોક આલ્કોહોલનું ભાગ હોય છે. એટલે થમ્સઅપ પીવી તમને ગમશે વારે વારે. અથવા તો એ પ્રકારના જે પીણા હોય જેને કેફીન પીણા કહેવામાં આવે છે. અમેરિકાની અંદર કે યુરોપના દેશોની અંદર 2 પ્રકારના આ પીણા હોય છે. એક પીણા એવા હોય કે કેફીન ફ્રી અને બીજા એવા કે કેફીન યુક્ત. એટલે કેફીન યુક્ત કોઈ પણ પીણા હોય એ તમે એક વખત પીવો એટલે વારે વારે પીવાની તમને ઈચ્છા થશે, કારણ કે એક જાતનો કેફ ચડશે. અને જો તમે નહીં લો તો એના દ્વારા તમે ઢીલા પડી જશો. એટલે કેફ યુક્ત કોઈ પણ પીણું હોય કે તા કેફી પીણા એનો આ ત્યાગ કરવો જોઈએ. આ પેલું ગ્રુપ બતાવવામાં આવે છે, પેલો વિભાગ. બીજો વિભાગ એવો છે કે એમ્ફેટામાઇન ગ્રુપ. આ શબ્દ બહુ અગત્યનો છે કે એમ્ફેટામાઇન ગ્રુપ જેની અંદર માણસ માત્ર એ થાક દૂર કરવા, ત્યાર પછી જાગ્રત વધારે રહી શકે એના માટે, નિદ્રા એને ઓછી આવે એટલે કે વધારે જાગૃતિ રહે અને સ્ફૂર્તિ હંમેશને માટે રહ્યા કરે એવી દવાઓ પણ મળતી હોય છે. કે તમે દવાની ગોળી લો એટલે તમે જરા વધારે સમય જાગી શકો. ઘણા બધા ગાયક કલાકારો, એલ્વિસ પ્રેસ્લી અમેરિકાનો એક જબરદસ્ત પોપ સિંગર થયો. 28 કે એટલી નાની વયમાં ધામમાં ગયો. એનું કારણ એટલું છે કે આવી દવાનું સેવન કરતો હતો. એટલે ઊંઘે ઓછો, એટલે વધારે એને પ્રોગ્રામ એ આપવાના થાય અને વધારે પ્રોગ્રામ આપે એટલે વધારે પૈસા મળે. એમાં ને એમાં એક વખત વધારે ગોળી લેવાઈ ગઈ અને એલ્વિસ પ્રેસ્લી એ મૃત્યુ પામ્યો નાની વયે. દુનિયાનો એક મહાન પોપ સિંગર હતો. એનું પ્રદર્શન અમેરિકાની અંદર છે. 1992માં અમે જયારે અમેરિકા ગયા ત્યારે એ પ્રદર્શન જોવા માટે ગયા હતા અને એનું ઘર પણ અત્યારે છે. એની તમે ગાડીઓ બંગલા જુઓ તો આપનું દિલ ડોલી જાય. એટલા બધા એ ત્યાં આગળ વૈભવના સાધનો રહેલા છે. પણ માણસે આવા કેફી પદાર્થોનું સેવન કર્યું તો એના દ્વારા એ મરી ગયો. આ બીજા પ્રકારનું આ રહેલું છે. અને ત્યાર પછી ત્રીજી વાત કરે છે કે બાર્બિચ્યુરેટ ગ્રુપ. આ ગ્રુપની અંદર માનસિક શાંતિ મેળવવા માટે પણ લોકો એક દવાની ગોળીઓ લેતા હોય છે, કેપ્સ્યુલ લેતા હોય છે, કે જુદા જુદા ઇન્જેક્શનો લેતા હોય છે કે જેના દ્વારા એક માનસિક શાંતિ રહે. આની અંદર કેફ હોય અને દવાની ગોળીઓ એવી આવતી હોય છે કે તમે એક ગોળી લો એટલે તમને લાગે કે બસ આપણે શાંતિની અંદર આમ ઝૂલી રહેલા છીએ. પણ એ કેફ ઉતરી જાય પાછા ઢીલા ઢબ આપણે થઈ જતા હોઈએ છીએ. એટલા માટે કોઈ પણ પ્રકારની એવી કેફી ગોળીઓ હોય એ પણ ન લેવી, કારણ કે નુકસાનકારક આ ગોળીઓ રહેલી છે. અને ચોથું ગ્રુપ બતાવે છે કે કેનાબિસ નામનું આ ગ્રુપ રહેલું છે. એની અંદર હવે જે મહારાજ કહેવા માંગે છે એ વસ્તુનો સમાવેશ થાય છે કે ભાંગ, ગાંજો અને ચરસ. આ 3 વસ્તુ એની અંદર સમાવેશ થાય છે કેનાબિસ ગ્રુપની અંદર. આ ભાંગ, ગાંજો અને ચરસ 3 એક જ ઝાડમાંથી થાય છે. ઝાડ એક જ, જે ઝાડને ભાંગનું જ ઝાડ કહેવામાં આવે છે અથવા તો ગાંજાનું એને ઝાડ કહેવામાં આવે છે. 3 એક જ વનસ્પતિની પેદાશ રહેલી છે. ભાંગ, ગાંજો અને ચરસ એ 3ને કેવી રીતે બનાવવામાં આવે છે એની પણ એ વાતો કરવામાં આવી છે. ગાંજો, આ જે છોડ રહેલો છે એ ગાંજાનો છોડ, એની અંદર ફૂલ આવે. સાદી ભાષામાં જો સમજવું હોય તો આંબાની અંદર કેરી આવતા પહેલા મોર આવે, જેને આપણે મંજરી કહીએ છીએ.
વસંત ઋતુની અંદર મંજરી ખીલતી હોય છે, પ્રકૃતિ પૂર્ણ કળાએ ખીલે, એવી રીતે ગાંજાના છોડની અંદર જ્યારે આ મંજરી આવે અને મંજરીને જ્યારે ઉતારી લેવામાં આવે અને પછી એમને આ રીતે એ વાટવામાં આવે તો એને કહેવામાં આવે છે ગાંજો. અને એ ગાંજો એટલે ગાંજાના છોડની મંજરીમાંથી આ બનાવેલું એક દ્રવ્ય, કેફી દ્રવ્ય. અને ખાસ કરીને ગાંજાનો ઉપયોગ જે અઘોરીઓ હોય એ વધારે કરે, અથવા તો વધારે ટેન્શન વાળા હોય એ પણ કરતા હોય છે. ઘણા બધા બાવાઓ, નાગડા બાવાઓ પણ આ ગાંજો પીતા હોય છે. પેલી હોકો એના દ્વારા એક વખત પ્રમુખ સ્વામી મહારાજ 1987માં ઉત્તર ભારતની યાત્રાએ સંતોના એક મોટા સંઘની સાથે ગયેલા. એ વખત અમે બાપાની સાથે હતા. બાપાની ગાડી આમ એક વખત આમ હિમાલયની અંદર આમ પસાર થતી હતી. એક હોટલની અંદર સાધુ હતા, એ બહાર નીકળ્યા. આટલું બધું એ સાધુનું એક મંડળ જોયું ને એટલે બાપાની ગાડી આગળ હતી ને અમારા બધાની બસો પાછળ હતી. હવે ત્યાં આગળ પેલા સાધુ નીકળ્યા એટલે સ્વામીએ કાચ ઉતાર્યો અને પેલા સાધુ હોટલમાંથી અંદર આવ્યા. સ્વામી એમનું નામ પૂછ્યું કે આપકા નામ ક્યા હૈ? ત્યારે પેલા કહ્યું કે સ્વામીજી મેરા નામ હોટલાનંદ હૈ, मेरा नाम होटलानंद है. એટલે સ્વામી એકદમ ખડખડા હસવા લાગ્યા. એટલે સ્વામીએ પૂછ્યું કે આપકા નામ होटलानंद क्यों रखा है? ત્યારે કહ્યું કે इस होटल में मैं रहता हूँ और सबको आनंद दिलाता हूँ, इसलिए मेरा नाम होटलानंद रखा है. સ્વામી એકદમ આમ ખડખડાટ હસે છે. એ વખતે બોલો આમ પીતો તો એક ગાંજા જેવું. અને સ્વામીને આગ્રહ કે મહારાજ આપ ભી લગાઈએ, આપ ભી જરા. હવે બાપાને પાછું એની સાથે વાતચીત કરવામાં જરા રસ પડી ગયો અને આગળ પાછું બધું મોડું થતું હતું. એટલે વિવેક સાગર સ્વામી એ વખત બાપાની સાથે જ કારમાં બેસતા હતા. તો વિવેક સાગર સ્વામી બાપાને ગમત કરે કે પીવું હોય તો એક લઈ લો શર્ટ અને પછી આપણે નીકળીએ. એક આ રીતે ગમત બાપાની સાથે કરી. પણ તમે જુઓ આવા જે બાવાઓ હોય જેને અઘોરી કહેવા, એ બધા ધૂમ્રપાન કરે અને ગાંજો પીતા હોય છે અને એના દ્વારા એને નપુંસકતા પ્રાપ્ત થાય છે, એવી એક માન્યતા આ રીતે રહેલી છે. તો આ માન્યતા એ ખોટા પ્રકારની છે. એટલે શ્રીજી મહારાજ એ ભાંગની ગાંજાની ના પાડે છે. અને આ પ્રમાણે બીજી વાત કરે છે કે ભાંગ એ જ ગાંજાનો જે છોડ, એના જે પાંદડાઓ હોય, મંજરીમાંથી ગાંજો બને અને પાંદડાઓ એને ભેગા કરવામાં આવે અને પાંદડાઓ ભેગા કરી એને લસોટવામાં આવે અને એનો એક અર્ક બનાવવામાં આવે. અને આ જે અર્ક બને એની અંદર એ જાત જાતનું બીજું મિશ્રણ કરી નાખવામાં આવે અને જે મિશ્રણથી તૈયાર થાય એને કહેવાય ભાંગ. અને આ ભાંગ સામાન્ય રીતે 24 થી 48 કલાક એનો કેફ રહે. એક વખત તમે ભાંગ પીવો એટલે 24 કલાક થી 48 કલાક સુધી એનો કેફ રહે અને પછી એ ઉતરી જાય અને પ્રવાહી સ્વરૂપમાં એ ભાંગ આપણને પ્રાપ્ત થાય છે. અને ત્રીજી વાત કરે છે ચરસ. ચરસ ઘણી જગ્યાએ આ રીતે તમે વાત પણ સાંભળેલી હશે અને લોકોને કદાચ લેતા તો નહીં જોયા હોય. પણ ચરસ એટલે આ જે ગાંજાનો છોડ, એના આ પ્રમાણે એ જે મૂળ રહેલા હોય અને એના જે ડાળખીઓ હોય, એ ડાળખીની અંદર એક કાપો પાડવામાં આવે અને એમાંથી રસ નીકળે અને જ્યારે રસ બધો ભેગો કરી નાખવામાં આવે અને એ ભેગો થયેલો રસ એટલે ચરસ. અને એ ભયંકર કેફી હોય, જે ગાંજો અને ભાંગ કરતા 5 થી 6 ગણું એની અંદર વધારે આપણને આ રીતે કેફપણું પ્રાપ્ત થતું હોય છે. એટલા માટે ચરસ આ એ બહુ ભયંકર કહેવાય. એટલે એ કાઢી નાખેલો જે રસ અને જમાડવામાં આવતું હોય છે એને, અને એ રસ એને ભેગો કરવામાં આવે, આ રસ એ જ ચરસ રહેલું છે. તો ભાંગ, ગાંજો અને ચરસ ત્રણે ત્રણ એક જ ઝાડમાંથી આ રીતે બને છે. અને માજમ અથવા તો મફર, શિક્ષાપત્રીના ગુજરાતીની અંદર તમે વાંચશો એટલે ખ્યાલ આવશે. તો માજમ અથવા મફર શું છે કે ભાંગને જ્યારે ઘીમાં શેકવામાં આવે અને એની અંદર સૂકો મેવો વગેરે નાખવામાં આવે, એની અંદર તમે જો બદામ, પિસ્તા, ચારોડી કે જે કઈ બધું નાખવામાં આવે
અને જે બને એની અંદર પાછો ગોળ, અને ગોળને વાટીને પછી જે તૈયાર થાય અને એની નાની નાની ગોળીઓ બનાવે એને કહેવાય માજમ અથવા તો મફર. તો આ રીતે પણ એ ગોળીઓ બનાવે અને એ પણ જબરજસ્ત કેફી હોય છે. એટલા માટે આવા એક જ ઝાડની અંદરથી આ 3 વસ્તુ પ્રાપ્ત થાય છે. વિદેશોમાં જે ચરસ મળે છે, ભારતની અંદર મળે છે, વિદેશોની અંદર ચરસ મળે છે. પોર્ચુગીઝ એટલે કે યુરોપના દેશ છે પોર્ચુગલ, એ પોર્ચુગલની અંદર જે ચરસ મળે છે એને લોકો મેરી જુઆના એ નામ આપે છે. ચરસ જ, પણ એનું નામ એની ભાષાની અંદર આ રીતે મેરી જુઆના છે. મૂળ તો અરબી શબ્દ છે અને એ અરબી શબ્દ એવો છે હસી. હસી એટલે સૂકું ઘાસ, અને એના પરથી શબ્દ આવ્યો હશીશ. હશીશ એટલે એ પણ ચરસ નો એક પ્રકાર રહેલો છે, એ પણ ચરસ છે. અને ભારતની અંદર આની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આપણી બાજુમાં રહેલો નેપાળ દેશ, એ નેપાળની અંદર જે બધા હિપ્પીઓ છે એ હિપ્પીઓ બધા આ 3 પદાર્થનું સેવન કરે છે, ભાંગ, ગાંજો અને ચરસ. તો આવા કોઈ પદાર્થ આપણી સમક્ષ આવે તો એનો તો આપણે ક્યારેય ઉપભોગ ન કરવો. અહીં બેઠેલા કોઈ કરતા નહીં હોય એ હું જાણું છું, છતાં આ શિક્ષાપત્રીના શ્લોકનો વિસ્તાર એટલા માટે કરી રહેલો છું કે ભલે તમે ન લેતા હો પણ તમારો મિત્ર લેતો હશે, ભલે તમે ન લેતા હો તમારો પાડોશી લેતો હશે, તમે ન લેતા હો તમારા સગા કોઈક લેતા હશે, તો તમને જો બરાબર જ્ઞાન હોય તો તમારા આડોશી પાડોશી ને મિત્ર મંડળને પણ તમે શુદ્ધિ કરાવી શકો. અને પાડોશી જો શુદ્ધ હોય તો આપણે બરાબર શુદ્ધ રહી શકીએ. અમેરિકાની અંદર એક ભાઈનું ખેતર હતું, મકાઈનું ખેતર, અને દર વર્ષે એના ખેતરની અંદર સારામાં સારી મકાઈ થાય, અને આખા અમેરિકાની અંદર એના ખેતરનો પહેલો નંબર આવે. પેલા ભાઈને પૂછવામાં આવ્યું કે બિયારણે સરખી દુકાનેથી લેવામાં આવે છે, બધા ઉછેરે છે તમારી જેમ, છતાંય બીજાના ખેતરમાં તમારા ખેતર જેટલી મકાઈ કેમ નથી થતી? એનું કારણ શું છે? ત્યારે પેલા ભાઈએ બહુ સુંદર કારણ આપ્યું કે મારા ખેતરની આજુબાજુના જેટલા ખેતરો છે એ ખેતરોની અંદર પણ હું એવી શુદ્ધ દવાઓ એ લોકોને અપાવું છું કે જેથી કરીને એના જીવ જંતુઓ મારા ખેતરમાં પ્રવેશે નહીં, એટલે મારા ખેતરની મકાઈ સારામાં સારી થાય છે. તો તમે ન લેતા હો તો તમારી આજુબાજુનું એન્વાયરમેન્ટ, વાતાવરણ જો ખરાબ હોય તો એને લઈને કોક વખત આપણી ઉપર પણ છાંટા ઉડે, અને એનો ધુમાડો જો કોક વખત લઈએ તો પણ ખરાબ સંસ્કાર પ્રાપ્ત થાય. એટલા માટે આપણે આ જાણવાની ખૂબ જ એ જરૂર રહેલી છે. અને 5મું ગ્રુપ છે કે કોકેન ગ્રુપ. આ કોકેન ગ્રુપની અંદર કોકાના ઝાડના પાંદડામાંથી આ પદાર્થો બનાવવામાં આવે છે, અને કોકેનનો એક પાવડર આવે છે, અને પાવડર તમે જીભની નીચે મૂકો તો એના દ્વારા એ જીભની અંદર થોડી વખત તમતમાટી ઉપડે, અને તમતમાટી જેવી પૂરી થાય એટલે તમે એક જુદી દુનિયાની અંદર રાસ્તા થઈ જાઓ, અને તમને આમાં આનંદ રહ્યા કરે. અને થોડી વાર જેમ પૂરી થાય તો પાછા એવા ને એવા આ તમે થઈ ગયા હો. તો આ કોકેન ગ્રુપની અંદર આ પ્રમાણે એક એવી પદાર્થોનો એ સમાવેશ થાય છે. છીકણી પણ આ જ ગ્રુપની અંદર આવે છે. એટલે છીકણી સ્વાભાવિક રીતે પુરુષો ઓછી સૂંઘતા હોય છે, પરંતુ બહેનોની અંદર એ છીકણીનું પ્રમાણ વિશેષ કરીને જોવા એ મળતું હોય છે. અને એમાં વૃદ્ધાવસ્થાને આરે આવેલા જે બહેનો હોય, માતાઓ હોય, વૃદ્ધાઓ હોય, એ છીકણીનો વધારે ઉપયોગ કરતા હોય છે. તો કંઈક આવું જો છીકડીનું વ્યસન હોય તો એ પણ ગમે તેને આ રીતે ત્યાગ કરવો જોઈએ. અને 6થું ગ્રુપ આ કેફી પદાર્થોમાં રહેલું છે કે હેલ્યુસિનોજેનિક. આ ગ્રુપ એવું છે કે જેમાં માનસિક ભ્રમણા એ કહેવામાં આવે છે. અને LSD ની આ પ્રમાણે એક જાતની જે ફૂગ આપણે કહીએ, જે ખોરાક હોય ને એની ઉપર ફૂગ જામી જાય. તમે બરફી બનાવી હોય 5, 7, 10 દિવસ થઈ જાય તો એની ઉપર એક ફૂગ જામી જાય, અને આ ફૂગ છે એમાંથી આ LSD બનાવવામાં આવે છે. અને એ ફૂગમાંથી બનાવેલી LSD નામની દવા એ કોઈ પણ માણસ ખાય તો એને પણ એક જાતનો કેફ ચડે છે,
અને એની નાની નાની ગોળીઓ બનાવે, એની ચોકલેટ બનાવવામાં આવે છે, એની ચિપ્સ પણ બનાવવામાં આવે છે, અને એને ઘણી વખત બ્લેક વિડો તરીકે પણ એ લોકો ઓળખતા હોય છે. તો આવી કોઈ પણ પ્રકારની ગોળી એ આપણી પાસે આવે તો એનાથી પણ આપણે એ જેને કહેવાય કે દૂર રહેવું. અને કેપ્સ્યુલના રૂપમાં પણ પ્રાપ્ત થાય છે અને ઇન્જેક્શનના રૂપમાં પણ એ આવતું હોય છે. તો એવા કોઈ ઇન્જેક્શન લેવાની પણ જરૂર એ રહેલી નથી. અને છેલ્લું ગ્રુપ છે કે ઓપિએટ ગ્રુપ. આ ઓપિએટ ગ્રુપની અંદર અફીણ, મોર્ફિન, હેરોઇન, કોડિન, પેથેડિન આ વગેરે કેફી દ્રવ્યોનો સમાવેશ થાય છે. એની અંદર જે અફીણ, જે આપણે પહેલા વાત કરી કે અફીણની અંદરથી માણસને કેફ ચડે, તો અફીણ છે શું? અફીણ બને છે શેમાંથી? તો અફીણ એ ખસખસના ડોડા હોય, જે ખસખસ આપણે જાણીતો પદાર્થ છે, તો ખસખસના જે ડોડા હોય એની ઉપર કાપા પાડવામાં આવે અને એમાંથી ઝરીને જે ચોટેલો ભાગ હોય ડોડાની અંદર, જે કાપો પાડો એટલે રસ જડે, એમાંથી ઝરે અને એ બધું જે ભેગું કરવામાં આવે એને કહેવાય અફીણ. એટલે ખસખસના ડોડામાંથી નીકળેલો એક ભાગ અથવા તો પ્રવાહી એને આ પ્રમાણે અફીણ કહેવામાં આવે છે અને ભયંકર કેફી છે. એક વખત અફીણના કેફની અંદર આપણે રાસ્તા થયા તો પછી એ વ્યસન છોડવું બહુ મુશ્કેલ છે. સારંગપુરની અંદર બાપા જ્યારે કોઠારી હતા એ વખતે ત્યાંના એક દરબાર સારંગપુરના, એને અફીણનું ભયંકર વ્યસન હતું. સંપત્તિ માત્ર એને ખલાસ કરી નાખેલી. મંદિરમાંથી પછી આપણે એને દાણા આપતા, અને તો એ શું કરે, મંદિરમાંથી લઈ જાય અનાજ બધું. આ બાપાને દયા આવી કે આને આપજો કંઈક, હવે આ બિચારો મરી જશે નહીતર. દાણા મંદિરમાંથી એને આપીએ તો એ દાણા લઈ જાય અને એને વેચીને પાછું અફીણ પી જાય. પછી નક્કી કર્યું કે આને મંદિરમાંથી પણ અનાજ નહીં આપવાનું, એને જમાડી દેવાનો. એટલે એને મંદિરમાં એને જમાડતા હતા. પછી માંડ એ અફીણના વ્યસનનો ત્યાગ કરી શક્યા. ત્યારે આ પ્રમાણે અફીણનું કોઈનું વ્યસન લાગે તો એને ત્યાગ કરવું પણ અઘરું પડતું હોય છે. અને દુનિયાનું બહુ જ મહાન ખરાબ પીણું હોય તો હેરોઈન. આ હેરોઈન બહુ ખરાબ એક જાતનું પીણું છે. મુખ્યત્વે હેરોઈન એ ઈરાનની અંદર એનું ઉત્પાદન થાય છે. એને ઈરાનિયત ગર્દ તરીકે એ ઓળખવામાં આવે છે અને પાછળથી એનું નામ આ રીતે હેરોઈન એ પડેલું છે. ઈરાન એટલે એના દેશમાંથી આવે અને એ આવી અને આ પ્રમાણે ભારતની અંદર આવે છે. ભારતમાંથી પશ્ચિમના દેશોની અંદર એની આ પ્રમાણે નિકાસ થઈ રહેલી છે. તો આ પ્રમાણે હેરોઈન છે એ એનું પણ આપણે કોઈ દિવસ ઉપભોગ કરવો ન જોઈએ. અને બીજું એક તમે જો સાંભળેલું હોય તો બ્રાઉન સુગર. ઘણી વખત શહેરોમાં બોર્ડ લગાડવામાં આવે છે કે ઇફ sugar is brown, if dream will drown, sugar is brown. કે તમારા બધા સ્વપ્નાઓ રગદોડાઈ જશે. if dream will drown, કે જો તમે એકદમ સ્વપ્નાની અંદર રાસ્તા હો તો બ્રાઉન સુગર લેશો તો તમારા સ્વપ્નાઓ બધા રગદોડાઈ જશે. તો બ્રાઉન સુગર એ શું છે? તો એના માટે અહીંયા આગળ બતાવવામાં આવે છે કે બ્રાઉન સુગર બીજું કઈ નથી પરંતુ એક રસાયણોમાંથી એક કૃત્રિમ રીતે આ બનાવેલું આ હેરોઈન કહી શકાય. એટલે એને મિશ્રિત જુદા જુદા પદાર્થો એમાં કરવામાં આવે છે. બ્રાઉન સુગર ની અંદર શું મિશ્રણ કરવામાં આવે છે જાણજો તો ખ્યાલ આવશે કે આવા પદાર્થો લોકો ખાતા હોય છે. લોખંડનો ભૂકો એમાં ભેળવવામાં આવે છે. લોખંડનો એકદમ બારીક ભૂકો એમાં ભેળવવામાં આવે બ્રાઉન સુગરમાં. અને આર્સેનિક પાવડર ભેળવવામાં આવે છે. ઊંઘની દવાની ગોળીઓ ભેળવવામાં આવે છે. આ બધું જ ભેળવી અને એમાંથી બ્રાઉન સુગર બને છે. અને માણસ એ જયારે ખાય તો એને થોડોક સમય આ રીતે કેફ ચડે મજા આવે, પણ જયારે એનો કેફ ઉતરી જાય ત્યારે પાછો એવો ને એવો એ માણસ થઈ ગયેલો હોય છે. સિગારેટની અંદર જે તમાકુ કાઢી નાખવામાં આવે એની જગ્યાએ બ્રાઉન સુગર છે એ ભરી દેવામાં આવે અને પછી સિગારેટ લોકો પીતા હોય છે. કોઈ પાંદડાની અંદર રાખે અને ત્યાં આગળ સળગાવી અને લોકો પીતા હોય છે. એનું લિક્વિડ બનાવી અને નસ દ્વારા પણ લોકો ચડાવતા હોય છે. તો
તો જુદી જુદી રીતે આ પ્રમાણે એ બ્રાઉન સુગર છે એ લોકો આ પ્રમાણે લેતા હોય છે. તો એવા કોઈ પદાર્થ હોય એને આપણે એ ન લેવા જોઈએ. અને આ જે કેફી દ્રવ્યો છે, હેરોઇન વગેરે, જ્યાં એનું ઉત્પાદન થાય છે એ ઈરાન વગેરેની અંદર, ત્યાં એ ફક્ત 4 થી 5 હજાર રૂપિયાના કિલ્લે જ વેચાય છે. 4 થી 5 હજાર રૂપિયાનો કિલ્લાનો ભાવ છે. જ્યારે ભારતમાં આવે છે ભાવ કેટલો વધી જાય છે. અહીંયા આગળ સરસ પેકિંગ કરવામાં આવે છે, કારણ કે આપણા દેશની અંદર એવું એક જબરજસ્ત અને સજ્જડ તંત્ર નથી કે જેના દ્વારા લોકો પકડી શકે. એટલે આ દેશની અંદર એનું પેકિંગ થાય અને એ વખતે પેકિંગ થઈ ગયા પછી એ જ કિલ્લાનો ભાવ 60 થી 70 હજાર બની જાય. 5 કે 6 હજારના ભાવમાંથી 60-70 હજાર એનો ભાવ બની જાય. અને અહીંથી પશ્ચિમના દેશોની અંદર આ કેફી દ્રવ્યોને મોકલવામાં આવે અને ત્યાં એની કિંમત 6 થી 10 લાખ રૂપિયા થઈ જાય એક જ કિલ્લાની. જ્યાં એનું ઉત્પાદન થાય છે ત્યાં ફક્ત 4-5 હજાર રૂપિયાનો કિલો મળતું આ દ્રવ્ય જ્યારે પરદેશના દેશોની અંદર જાય એ વખતે 6 થી 10 લાખ એની કિંમત થઈ જતી હોય છે. એટલા માટે તમે જો આજે વિશ્વને ખલાસ કરી નાખે છે આવા બધા એક કેફી દ્રવ્યો. આજે ડ્રગ વોર થઈ રહેલી છે આ વિશ્વની અંદર. અમેરિકાને હવે ત્રીજા વિશ્વયુદ્ધની ચિંતા નથી, પરંતુ પોતાના દેશની અંદર જે ડ્રગ લેવાય છે એ અમેરિકાને વધારેમાં વધારે ચિંતા છે. બ્રુનેઈનો સુલતાન, જેની પાસે દુનિયાની કરોડોની સંપત્તિ રહેલી છે, 1788 રૂમનો તો એનો મહેલ છે, પરંતુ એને બીજી કોઈ ચિંતા નથી. પોતાના દેશની અંદર યુવા ધન રહેલું છે, એ ડ્રગ્સ ને માર્ગે ચડી ગયેલું છે, એની એને વધારે ચિંતા એ રહેલી છે. તો આજે થર્ડ વર્લ્ડ વોર આપણે કહીએ તો ડ્રગ વર્લ્ડ વોર એ ભવિષ્યની અંદર થશે. તો આજે દુનિયાના ઘણા બધા દેશો એના દ્વારા આ ચિંતિત રહેલા છે. તો આવા વ્યસનો શા માટે આપણને વળગે છે અને કોના દ્વારા વળગે છે એ પણ એક ધ્યાન રાખવાનું બહુ જ અગત્યનું છે. પહેલી તો વાત એ બતાવે છે કે જિજ્ઞાસા વૃત્તિ, કે એમાં શું હશે. મોટા ભાગના વ્યસનો આપણને જિજ્ઞાસા વૃત્તિથી આવેલા છે કે કોઈકને સિગારેટ પીતા જોઈએ અને એ વખતે છોકરાની ઈચ્છા થઈ જાય કે આમાં કઈક માલ લાગે છે. તમે જુઓ કે ટીવી ની અંદર તમે જે બધા દ્રશ્યો જોઈ રહેલા છો, કોઈ હીરો જો વ્યવસ્થિત રીતે સિગારેટ પીતો હોય અને પગ ઉપર પગ ચડાવીને બેઠો હોય પોતાના સોફા સેટ ઉપર, તો છોકરાઓની ઈચ્છા થઈ જાય કે આ એક સ્ટેટસ સિમ્બોલ છે કે આપણે જરા પગ ઉપર પગ ચડાવી અને આમ જરા સિગારેટ પીએ તો કેવું લાગે. એમાંથી મોટા ભાગના એ પડી જતા હોય છે. એટલે જિજ્ઞાસા વૃત્તિ એના દ્વારા આ આદત આપણા શરીરની અંદર ઘૂસે. બીજી વાત કે માનસિક તાણ. કોઈ પણ માણસ એવો નથી જેને માનસિક તાણ ન હોય, બધાને છે. અને અત્યારે તો ખાસ, કારણ કે હીરામાં અત્યારે થોડું એ ડાઉન છે અને અત્યારે જરા મંદી કહી શકાય. એટલે માનસિક તાણનો દરેક અનુભવ કરે છે. અને એમાં આ મહિનો દિવાળીના, હવે મહિનો જેમ જેમ આવતો જશે એમ એમ સ્વાભાવિક રીતે વધારે કામ મળે દિવાળીના મહિનામાં. પણ અત્યારે હીરા નથી, મંદી છે, એટલે કામ ઓછું મળે છે, પૈસા ઓછા આપણે મેળવી શકીએ. એટલે માનસિક તાણ આપણને એક યા બીજી રીતે આવતી હોય છે અને એના દ્વારા લોકો વ્યસનના માર્ગે એ ચડી જતા હોય છે. ત્રીજી વાત, મિત્ર મંડળ એવું ખરાબ હોય તો એના દ્વારા પણ આપણી અંદર વ્યસનો ઘૂસી જતા હોય છે. અને ચોથી વાત કે પોતે સ્વતંત્ર છે તે ભાવનાથી ખાસ કરીને યુવા વર્ગ આ વ્યસનની અંદર એ આવી જતો હોય છે કે બસ હું તો સ્વતંત્ર છું, હું 5-7 હજાર રૂપિયા કમાઉં છું, મારા મા બાપ તો ઘરે છે, અહીંયા આગળ જલસા કરવામાં કોઈ વાંધો નથી. તમે જો આ વરાછાનો આખો રોડ, કતારગામ કે વેડ રોડ, આ વેડ રોડ ની અંદર આખું યુવા ધન રહેલું છે. સૌરાષ્ટ્રનું આખું યુવા ધન સુરતના આંગણે આવી ગયેલું છે અને યુવાનને કોઈ જાતની દિશા ન હોય, કારણ કે યુવાન પોતાની મસ્તીમાં રસતો હોય, એની પાસે શરીર સંપત્તિ બરાબર હોય, એનું ચડતું લોહી હોય, એટલે સ્વાભાવિક રીતે એને થાય કે આપણે કમાઈએ છીએ અને 5-50 રૂપિયા આમાં વાપરવામાં કોઈ વાંધો નથી. પણ ધીરે ધીરે એમાંથી આ સ્વતંત્રતામાંથી એ વ્યસનો ઘૂસી જતા હોય છે. અને કોઈક વખત આપણને ન ગમતી હોય
એવી વસ્તુઓથી આપણે ભાગવા માટે પણ વ્યસનો લેતા હોય છે. યાદ રાખજો, તમારા જે બાળકો હોય બધા, એ બાળકોને કોઈ ધિક્કારતા નહીં, તમારા કિશોરોને કોઈ ધિક્કારતા નહીં, તમારા યુવાનોને કોઈ ધિક્કારતા નહીં. કોઈક વખત બાળક, કિશોર કે યુવાન જો ધિક્કારને પાત્ર થશે તો એ વ્યસનની અંદર એ સપડાઈ જશે. કારણ કે ઘરમાંથી એને ધિક્કાર મળે તો વ્યસન સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો હોતો નથી. મોટા ભાગના છોકરાઓ ઘરમાંથી જ્યારે એને ધિક્કાર મળે છે તો વ્યસનના આ રસ્તે ચડી જતા હોય છે. આ પણ એક કારણ રહેલું છે. બાળકોને પ્રેમ આપવો, કિશોરોને પ્રેમ આપવો, યુવા ધનને પ્રેમ આપવો જોઈએ, જેના દ્વારા કોઈક વખત ચડી ગયો હોય આવા માર્ગે તો પણ તમારા પ્રેમ અને હેત દ્વારા એ પાછો વળી જાય. તો આવી રીતે પણ કોઈક વ્યસનને માર્ગે ચડી જતા હોય છે. અને સ્વાભાવિક રીતે માદક દ્રવ્યોનું જે કોઈ સેવન કરે છે એ લોકોના સાધારણ લક્ષણો તમને દેખાશે કે આવા લક્ષણો વાળા હોય એ વ્યસની સમજવા. અને વ્યસની હોય એની અંદર આવા લક્ષણો તમને દેખાશે. પહેલું લક્ષણ કે ખાવાની અરુચિ થાય, ખાવાની જ રુચિ ન થાય. વ્યસની માણસોને ખાવાની રુચિ ઓછી થતી હોય છે. અને તમે જોજો એનું વજન ઘણી વખત ઘટતું હોય છે. મોઢાની અંદર ચાંદા પડતા હોય છે, મોઢું પણ આવી જાય, હોઠ પણ ઘણી વખત ફાટી જતા હોય છે આ વ્યસનીના. અને એના દાંત તો એ જયારે બોલે ને એની બાજુમાં ઉભું રહેવું ગમે નહીં. એના દાંત એટલા કાળા થઈ ગયેલા હોય છે, હું નામ નથી આપતો, કદાચ આ સભાની અંદર જ બેઠા હશે, જેને 20 વર્ષ કે 25 વર્ષનું એવું જૂનું વ્યસન હતું. એના દાંત જુઓ તો આપણે લાગે કે આ દાંત છે કે શું છે, એકદમ ભયંકર કાળા કાળા. અને તમે જુઓ તો ઉલટી થાય. અને એવા આમ પછી કહ્યું કે આ વ્યસન છોડ નહીં, કે આ વ્યસન છોડ તો નહીં ચાલે, કારણ કે મને બધું ચક્કર ફરતું જ લાગશે, આ છોડીશું તો. કીધું વાંધો નહીં, ચક્કર ફરે તો સુઈ જજે અઠવાડિયું. અને એને હિંમત રાખી અને છોડ્યું વ્યસન. અને કહ્યું કે જા ડોક્ટર પાસે દાંત સરખા કરાવી આવજે. દાંત સરસ સરખા કરાવી દીધા, વ્યસન છૂટી ગયું. આજે એને કોઈ ચક્કર ફરતું નથી, બીજાને ચક્કર માંથી કાઢે છે. અને આ પ્રમાણે એને આનંદ થઈ ગયો. તમે જુઓ કે આવી રીતે કોઈક વખત આપણે વ્યસનના એ રીતે સકંજાની અંદર આવી જતા હોઈએ તો આ પ્રમાણે ચિહ્નો આપણને દેખાય. ઘણી વખત વધુ સમય એ એકાંતમાં ગુજારશે. જેને વ્યસનની ટેવ હોય ને, વધુ વખત એકાંતમાં રહેશે, બાથરૂમમાં એ જશે, નીકળશે નહીં. આવા પણ ચિહ્નો તમને દેખાશે. એનું કારણ એટલું જ કે બધાથી દૂર રહેવું એ વ્યસની માણસને વધારે ગમતું હોય છે. અને વ્યસની ગંદો જ હોય, બધી રીતે ગંદો હોય. એના દાંતે ગંદા હોય, વાળે ગંદા હોય, અને એના જીવનમાં કોઈ જાતની નિયમિતતા એ તમને જોવા ન મળે. અને વ્યસન કરે માણસ, એમાંથી ચોરીનો પ્રારંભ થાય. વ્યસની માણસો ઘણા બધા ચોરી કરતા હોય છે, કારણ કે પૈસા એ કાઢે ક્યાંથી. અને નજીવી બાબતોની અંદર એ લોકો ગુસ્સે પણ થઈ જતા હોય છે. એટલા માટે આ પ્રમાણે આવા બધા ચિહ્નો એ વ્યસની માણસના જીવનની અંદર એ આપણને જોવા મળે. તો આજનો યુગ આ પ્રમાણે રહેલો છે કે કેફી પદાર્થોનું આપણે સેવન ન કરવું, હેરોઇન વગેરેનો કે બ્રાઉન સુગર વગેરેનો. પરંતુ ઘણી વખત તમે જોજો કે માણસ એક વખત આ વ્યસનની ગુલામી સ્વીકારી લે, ત્યાર પછી એને છોડવું એના માટે બહુ જ મુશ્કેલ હોય છે. તો અહીં બેઠેલા સ્વાભાવિક રીતે તો હેરોઇન, ચરસ, ગાંજો, મફર, ભાંગ, અફીણ એવું તો કોઈ લેતા નહીં હોય. પરંતુ હવે એનાથી થોડાક આપણે એ નીચે ઉતરીએ છીએ, અને એ વસ્તુ છે તમાકુ અને ધૂમ્રપાન અથવા તો ગુટખા. તો તમાકુ, ધૂમ્રપાન કે ગુટખા એ આપણે ઘણા બધા લેતા હોય છે. તો એની વાતો અત્યારે 10:30 થઈ છે એટલે એનો વિસ્તાર નથી કરતો. પરંતુ આવતું આ જે પ્રવચન છે આખું તમાકુ, ગુટખા અને સિગારેટ કે બીડી વિશ્વ લેવલે કેવું એક વાતાવરણ છે, અને જે તમે પીવો છો એની અંદર તમને શું આપે છે એની વાત હું અત્યારે નહીં કરું. એ આવતા શનિવારે કરીશ તો તમને ખ્યાલ આવશે કે જો આજે ત્યાગ થતો હોય તમાકુનો, મને લાગે છે કે આવતું પ્રવચન સાંભળ્યા પછી કોઈ દરવાજાની બહાર જઈને નહીં પીવે. એ
એટલા આ બીડી, સિગારેટ, તમાકુ કે પછી ગુટખાની અંદર એ પદાર્થો ભેળવવામાં આવે છે, જેની વાતો આપણે આવતા પ્રવચનની અંદર કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ.